તો નિલેશ કુંભાણી ક્યાં છે તેને લઈને તપાસ તો ચોક્કસપણે થશે। નીતા કુંભાણીએ દાવો તો કર્યો છે કે અમદાવાદમાં છે, પરંતુ તેની વચ્ચે પ્રતાપ દુધાત દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું નિલેશ કુંભાણી માટે કે સુરતમાં યા તો નિલેશ કુંભાણી રહેશે યા તો હું રહીશ। પ્રતાપ દુધાતના આ નિવેદનના પગલે હવે નિલેશ કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, શું વધુ વિગતો આ સમગ્ર મામલે? जी बिल्कुल, बात करिए तो निलेश कुंभाणी जे रीतना गायब थया छे अने जे रीतना जे विवाद थयो छे अने आरोप मूकवामां आव्या छे के निलेश कुंभाणी पैसा लईने वेचाई गया छे, तेने लईने गईकाले प्रताप दुधाते एक निवेदन आप्युं हतुं के निलेश कुंभाणीने छोडवामां नहीं आवशे। त्यारे सूरतथी पण दिनेश काछडियाए निवेदन आप्युं हतुं के तेमनुं स्वागत करवामां आवशे, परंतु कई रीतना स्वागत फूलोथी क्या पत्थरथी स्वागत करवामां आवशे ते जोवुं रह्युं। जे धमकीने लईने आज निलेश कुंभाणी छे तेना निवास स्थाने अत्यारे मोटी मात्रामां पोलीस काफलो खड़की देवामां आव्यो छे। वहेली सवारथी ज राउंड द क्लॉक जे पोलीस छे ते અહીં ગાડી તેમના ઘર નીચે બેસી ગઈ છે। વાત કરીએ તો સરથાણા પોલીસ છે, સ્થાનિક પોલીસ તે અત્યારે અહીં ગાડી આ પ્રમાણે જે પહેરેદારી કરી રહી છે। સાથે જ વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચ છે, ક્રાઇમ બ્રાન્ચના જે કર્મચારીઓ છે તે પણ અત્યારે આવી પહોંચ્યા છે અને જે કહેવાય કે નિલેશ કુંભાણીના ઘર નીચે પહેરેદારી કરી રહ્યા છે। જે રીતની જે વિવાદો સર્જાયા છે અને નિવેદન એક બાદ એક આવી રહ્યા છે, નિલેશ કુંભાણી ક્યાં છે કોઈને નથી ખબર, પરંતુ જે પક્ષો તરફથી અંદરના પક્ષો હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા હોય, આ તમામ નેતાઓ છે તે નિવેદન કરી રહ્યા છે। નિવેદનમાં ખાસ કરીને વાત કરીએ તો નિલેશ કુંભાણીને છોડવામાં નહીં આવશે। આ બાબતે જ્યારે સંદેશ ન્યૂઝ છે તે ત્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યું હતું, તેમની પત્નીને પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમની પત્ની તરફથી જણાવવામાં આવ્યું હતું કે નિલેશ કુંભાણીને થોડો સમય આપવામાં આવે, નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ જલ્દી જ હાજર થશે। મહત્વની વાત એ છે કે છેલ્લા 4 દિવસથી નિલેશ કુંભાણી છે તે સંપર્ક વિહોણા છે, કોઈને મળી નથી આવતા। જ્યારે આ બાબતે સ્થાનિક બિલ્ડિંગવાસીઓને પૂછવામાં આવ્યું હતું કે નિલેશ કુંભાણી ક્યાં છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી નિલેશ કુંભાણી તે તેમના સંપર્કમાં નથી, પરંતુ 3 દિવસ અગાઉ નિલેશ કુંભાણી છે તે નીચે મળ્યા હતા, જે બિલ્ડિંગના રહીશો તેમને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે ક્યાં જઈ રહ્યા છો। ત્યારે નિલેશ કુંભાણીએ સ્થાનિક બિલ્ડિંગ રહેવાસીઓને જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ જઈ રહ્યા છે, પરંતુ નિલેશ કુંભાણી છેલ્લા 4 દિવસથી ગાયબ છે। કોંગ્રેસના નેતાને નથી મળી રહ્યા કે અહીંના સ્થાનિક પોલીસને નથી મળી રહ્યા। આખરે નિલેશ કુંભાણી ક્યાં છે તે કોઈને પણ ખબર નથી। હવે નિલેશ કુંભાણી ક્યાં ગયા છે તે તો કેમ ગયા હતા અને ક્યાં ગયા હતા અને કઈ રીતના તેમને આ જે ફોર્મ છે તે રદ થયું હતું, જે આક્ષેપબાજી થઈ રહી છે તે નિલેશ કુંભાણી આવ્યા બાદ જ ખુલાસો થયો કે ખરેખર જે નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ થયું હતું તે શાના માટે થયું હતું। જી મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।